હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો જવાનું છે આપણે ઘઉં વાઢવા અને તડકો પડે છે, હવે આવવું તો પડશે બરાબર। તો હેડતું તો બરે તો બાઇક હવે સ્ટાર્ટ કરીએ આપણે બરાબર। અંદર બેસી અને જઈએ। સવારું એક મજૂરીઓ હતો, એક મજૂરીઓ કર્યો હતો, નહોતો આવતો। સવારમાં કીધું હતું પણ ના આવ્યો કે 200-250 રૂપિયા હાલ અને આવરો પણ ના આવ્યો। તો હવે 1 વાગી જાય તો वीडियो उतारता उतारते आ भाई आ गए છીએ। चलो के सब्सक्राइबर कर प्रेम करो, हां सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो। એવું તો મને આવે એમાં તો મને ખાલી ડિમેટ કે લાઈક કરો, એવું તો નહીં આવે, એવું તો નહીં આવે એમ કે લાઈક કેમ કરો, લાઈક કરો, એમ લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। ફોલો ના આવે, સબસ્ક્રાઇબર, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબર ના આવે, એમાં ના આવે, ના આવે તો આવતું નથી બરાબર। એ તો એક મિનિટ फाइनली આપણે ઘઉંમાં આવી ગયા છીએ અને ઘઉંની અંદર તમે ઊંબીઓ જોઈ શકો છો। જો બીજો વાળો જો અડધા વાઢવાના છે અને પેલી બાજુ હજી બાકી છે। જો આ ભાગ વાઢ્યો હોય અને આ ભાગ બાકી છે। લગભગ 2 મણ વાયા હતા ને અડધા વાયા છે। તડકો લાગતો હતો તો વાઢવાનું મજા નથી આવતી બરાબર। 3 વાગ્યા છે, હમણાં 3 વાગ્યા અને પાછા અંદર આવી ગયા છીએ ખેતરની અંદર બરાબર વાઢવા માટે। એટલે વાઢવા તો આવું હવે પણ કંટાળો ખૂબ આવે, કેમ કે વાઢવા તો તડકો લાગે એટલે મન તો થતું હતું, કેમ કે યુટ્યુબમાંથી પૈસા આવ્યા હતા વાઢવાનું હું કરો જ નહીં, ભાગથી આપી દો। મહેનત તો બધા મેં કરવી જ પડે, તમે મહેનત ના કરો તો મને પૈસો ના મળે। મહેનત સિવાય આ દુનિયામાં પૈસા નહીં। યુટ્યુબમાં મહેનત કરો કાં તો ગૌમાં મહેનત કરો, એક નેતા જ છે। મહેનત કરવા સિવાય ખરે એ નથી બરાબર મિત્રો। મહેનત કરો તો ફળ મળે, મહેનત કરો જ ને તમે કેવી રીતે તમને ફળ મળે, આ જેવું જ છે બરાબર। તો આપણે ઘઉં વાઢી નાખ્યા છે ને હવે ચાલુ કરવાના છે। હું વાઢવા બેસું તો મોબાઈલ હાથમાં એક હાથથી વઢાય એમ નથી, તો બીજાને પકડવા પછી થોડો ઘડા પકડાવું એટલે પછી હું વાઢવા બેસ્યું એટલે તમે જોઈ લેજો બરાબર। તો આપણે વાઢવા બેસી ગયા છીએ અને આટલું વાઢ્યું છે જોઈ લો બરાબર। અને તડકો તો લાગે છે, જો સામે તમને દેખાઈ ગયું ચાપરી વહોર આવે છે, ચાપરી ખાઈ અને પછી વાઢવા બરાબર જોઈ લો પડેલા ઘઉં છે અને પરેશભાઈ ચાપરી વહોર આવે છે બરાબર। કેમ આ વ્લોગમાં જ બનાવતો ગૌરો પેલા હું એમાં હું ખુદ નહીં બનાવતો, હું ખુદ વાઢું એમાં તો શું હોતો કોણ નહીં વાઢું, બધા ખેતી કરતા જ હોય તો ફટાફટ વાઢો એટલે પબ્લિકની ખબર પડે। જો મિત્રો અડધા વાઢીને અને અહીંયા બાજુમાં ઊભા હતા ઘઉં લીલા, તો મેં થોડા પોક લીધા તો આપણે એને પોક પાડવા માટે લઈ લીધા છે કૂવા ઉપર અને હા ભૂત જેવા થઈ ગયા છીએ, હા ભૂત જેવા આ માટી ભરાઈ ગયો, એની જો સિયાટી આવે નાકમાં નાક બળી જાય બરાબર। અને ઊંબી લીધી છે પોક પાડવા માટે, તો હાજી આપણે પોક પાડીએ એના અને ખાઈએ। પાણી પીવું છે, બધા પાણી પીવે છે અહીંયા, પાણી પીએ ને પછી પાછા ત્યાં કાપવાના છે બરાબર। તો હજુ એટલા બાકી છે, ફટાફટ કાપી નાખીએ। हाँ आबो बस બંધ કરો। વાટવા હારું જે મેં બનાવી બરાબર, એટલે કે મેરા ફેસ હું જો વાટવા વળગતો હતો તો બીજા ભાઈ મોબાઈલ પકડાયો, કેમ મોબાઈલ હાથે પકડો તો વઢાય ને, એના માટે મેં બીજા મોબાઈલમાં ભાઈબંધને આપી દીધો અને ખુદ વાટવા મળ્યો બરાબર। મારા પાસે મોબાઈલ નહોતો, મોબાઈલ હતો પણ કહેવાનો મતલબ એવું છે કે મોબાઈલમાં જો એક હાથથી કપાય ને એક હાથથી સેટિંગ ના આવે બરાબર, એટલા માટે।